કોઈ ના નથી પાડી કે તમે તમારા માતા પિતાની કાળજી ના લેશો, પણ જેટલો પ્રેમ તમને માતા પિતા પાસે માટે છે એટલો તમને સાસુ સસરા માટે હોવો જોઈએ. ને જેમ એક માતા પિતા પોતાના દીકરાને એમ કહે છે કે જો આ તો એની સાસરીવાળાનો થઈ ગયો છે, એમ દીકરીના માતા પિતા એમ કહેવા જોઈએ કે આ તો એના સાસુ સસરાની થઈ ગઈ છે, તો સુખ આવશે. બાકી બધી વાતો છે અને તમારા ઘરમાં શું છે એ તમને જ ખબર છે. એને લોકોને તમે ગમે એટલું જણાવશો, નિંદા સિવાય કંઈ મળવાનું નથી. અત્યારના સમય પ્રમાણે બંને પક્ષના, એક છોકરાના માતા પિતાએ કે છોકરીના માતા પિતાએ બંને બેસીને સમજવું જોઈએ. અને હું તો એમ કહું છું કે આપણામાં એમ કહ્યું છે કે સ્ત્રીને પતિવ્રત ધર્મ શીખવાડવામાં આવે. હું તો એમ માનું કે પુરુષને પણ પત્નીવ્રત ધર્મ શીખવાડવો જોઈએ. બંનેને બેસાડીને 6 જણ બેસે, હે, બંને માતા પિતા અને એ બંને પતિ પત્ની, અને બંને માતા પિતા એ બંનેને સમજાવે કે જુઓ, તમારા બંને માટે બંને પક્ષના માતા પિતા એટલે અમે અને સામેવાળા સમાન હોવા જોઈએ, અને અમારાથી ઉચ્ચ તમારા માટે તમે એકબીજા હોવા જોઈએ. બધા જ સંબંધ કરતા ઉચ્ચ જો જીવનસાથીને રાખવામાં આવે તો આ બધા ડિવોર્સ બંધ થઈ જશે. અને આ જેને શાસ્ત્ર સૌથી પવિત્ર સંબંધ કહે છે, પતિ પત્નીનો સંબંધ એટલે સૌથી પવિત્ર સંબંધ એ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતી. એ સંબંધને આ કલયુગમાં જે રમત બનાવી દેવામાં આવી છે કે ગમ્યા ત્યારે હા અને ના ગમ્યા ત્યારે જાઓ, એ રમત બંધ થઈ જશે. અને તો પછી કંઈક સ્વર્ગ આવશે, તો પછી કંઈક સુખ આવશે, તો પછી કંઈક સતયુગ જેવું લાગશે. બાકી કલયુગ તો આવી જ રહ્યો છે, અને કલયુગની અંદર તો આ બધું ચાલવાનું જ છે.